ચાલો ભાઈ વડોદરા વાસીઓ એક નવી જગ્યાએ આવી ગયા છે. લોકેશન છે આંબેડકર સર્કલ પાસે, અલકાપુરી, વડોદરા. બોની ચાટ. પણ બોની ચાટમાં આજે ચાટ ખાવા નથી આવ્યા. હા, અમે આવ્યા છીએ નાની નાની માટલીમાં આઈસ્ક્રીમ વિથ રબડી એ ખાવા માટે આવ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. જીબી સર્કલ કહી લો કે પછી આંબેડકર સર્કલ, એના કોર્નર પર અહીંયા આ બોની ચાટ કરીને સ્ટોલ આવેલો છે. ચાટ પણ મળે છે અંદર, પછી આવી રીતે મિલ્કશેક પણ મળે છે અને ઘણું બધું છે એની પાસે. એનો વિડીયો અમે પહેલાં પણ બનાવેલો છે બોની ચાટનો. પણ આજે અમે ટ્રાય કરવા માટે આવ્યા છીએ આ નાની નાની માટલીમાં કુલ્ફી ટાઈપનો આઈસ્ક્રીમ. પણ એકલો આઈસ્ક્રીમ નહીં, જાડી જાડી રબડી સાથેનો આઈસ્ક્રીમ, એ ટ્રાય કરવાનો છે. શું લાગે તમને? આ જુઓ, જમ્યા પછી તમે આ ખાઈ શકો. કેવી છે કેપેસિટી? ભાઈ અમે તો ટેસ્ટ કરવા બે વચ્ચે એક લીધું અને બીજી એક ફ્લેવર લીધી હતી. આ છે રાજભોગ આઈસ્ક્રીમ વિથ રબડી. રબડીની થિકનેસ તમે જુઓ, ક્વોલિટી એની જોરદાર છે, એકદમ નીટ એન્ડ ક્લીન હોય છે. તમારે ઇવન ચાટ પણ ખાવું હોય તો અહીંયા ખાઈ શકો છો, જે અમે તમને અમારા આગળના વિડીયોમાં બતાડેલું જ છે. અને આજે આ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ અને તમારું પેટ ભરાઈ જાય એકદમ. ચાલો ભાઈ, છેલ્લું ગાર્નિશિંગ થઈ ગયું. ડ્રાયફ્રૂટ, જેલી અને સિરપ આ નાખી અને હવે તૈયાર છે. હવે રાહ નથી જોવાતી, ફટાફટ ટેસ્ટ કરી લઈએ. અને સાથે સાથે જે અમારી બીજી ફ્લેવર છે એ પણ રેડી કરે છે. મેંગો આઈસ્ક્રીમ છે વિથ રબડી. જુઓ, અને રબડી પણ એ હલાવીને ભરે છે, એટલે ફૂલ તમને આખી જે મટકી છે એ ભરાઈ જાય. આ હા હા હા, મોઢામાં પાણી આવી જાય. હા, એવું તો કહેતા જ નહીં કે આ જોઈને મન નથી થતું. ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. અને હા, અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પણ પેજ છે, જ્યાં તમને લેટેસ્ટ અપડેટ્સ અને બીજા અન્ય ફોટોગ્રાફ્સ વગેરે મળતા રહે છે, તો એ પણ તમે જઈને ફોલો કરી શકો છો. બસ જો, આ બીજી ફ્લેવર પણ અમારી રેડી છે. અને હવે એવું કહેતા નહીં કે જરા પણ આ બધું જોઈને મન નથી થતું. મન થાય જ છે તો પહોંચી જાઓ. ક્યાં? જીબી સર્કલ ઉપર આવેલું બોની ચાટમાં. અને બસ આવી જ રીતે ઘૂમો, ફીરો, ખાઓ, પીઓ ઓર મસ્ત રહો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ ડ્યુઝ.